હેલો એવરીવન. સો આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક એક સ્ટાર્ટ કરેલો હતો ડાર્વિનવાદ, રાઈટ, અથવા તો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત, તેનું બીજું નામ હતું. હવે આપણે આ ડાર્વિનવાદમાં લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ઇન્ટ્રોડક્ટરી પાર્ટની, એટલે કે ઇન્ટ્રોડક્શનની, અને ડાર્વિનવાદની સંકલ્પનાઓ, જેમાંની આપણે 5 સંકલ્પનાઓ જોઈ હતી. જે 5મી સંકલ્પના હતી નૈસર્ગિક પસંદગી, અથવા તો તેનું નામ હતું યોગ્યતમની ચિરંજીવિતા. તો તેના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે કુદરત છે, એટલે કે નૈસર્ગિક પસંદગી છે કુદરતમાં કેવી રીતે થતી હોય છે, એટલે કે જે કોઈ પણ સજીવ છે તે બળવાન હશે તે જ ફક્ત પોતાનું જીવન ટકાવી શકશે, રાઈટ. આવી કંઈક આપણે વાત કરી હતી આ પોઈન્ટ્સની. હવે આપણે આજના લેક્ચરથી જોવાનું છે આ નૈસર્ગિક પસંદગી માટેના જે ઉદાહરણો હતા ડાર્વિને આપેલા અથવા તો તેમને સ્ટડી કરેલા, અને લાસ્ટમાં આપણે જોઈશું ડાર્વિનવાદની ટીકાઓ, અથવા તો ડાર્વિનવાદ કયા કયા બાબતમાં કઈ કઈ વાતોમાં અસમર્થ હતો સાબિત કરવા માટે, રાઈટ. તો આમ આજના લેક્ચરમાં પણ આપણે બાકીના 2 સબ ટોપિક છે ડાર્વિનવાદના તે જોવાના છે, અને આજના લેક્ચરમાં આ ડાર્વિનવાદ કમ્પ્લીટ થઈ જશે, રાઈટ. સો લાસ્ટ લેક્ચરમાં 2 સબ ટોપિક જોયા, અને આજના લેક્ચરમાં આપણે ફરી બીજા જે બાકીના છે 2 સબ ટોપિક્સ છે તે જોવાના છે, રાઈટ. ઓકે, સો નાઉ સ્ટાર્ટ કરીએ. સો નૈસર્ગિક પસંદગીના ઉદાહરણોમાં સૌ પ્રથમ જે ઉદાહરણ આપણે જોવાનું છે તે છે ઔદ્યોગિક મેલેનિઝમ. આ તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, રાઈટ. સો ઔદ્યોગિક મેલેનિઝમ એ શું છે? તો સૌ પ્રથમ આ પ્રક્રિયાનો બેનોર્ડ કેટલવેલ ઇંગ્લેન્ડમાં પહેલીવાર અભ્યાસ કર્યો હતો. સો સાયન્ટિસ્ટનું નામ છે, તેમણે ક્યાં? ઇંગ્લેન્ડમાં આ પ્રક્રિયા ઉપર, એટલે કે ઔદ્યોગિક મેલેનિઝમની પ્રક્રિયા ઉપર અભ્યાસ કર્યો હતો. સો હવે જોઈએ આપણે આખું આ કિસ્સો છે તે શું છે. સો 1850s ફૂદા, જેને આપણે કહીએ, એટલે કે નાના નાના તમે પાંખોવાળા જંતુઓ છે તે જોયા હશે, જેને આપણે ફૂદા કહીએ સાદી ભાષામાં, રાઈટ, જેને મોથ કહેવાય ઇંગ્લિશમાં. સો આ જે ફૂદા હોય તેમાં ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષો ઉપર સફેદ પાંખવાળા ફૂદાઓ છે એ ઘેરી પાંખવાળા અથવા તો મેલેનાઇઝ્ડ ફૂદાઓ કરતાં વધુ જોવા મળતા હતા. હવે આ ક્યાંની વાત છે? ઔદ્યોગિકરણ, એટલે કે વધારે ઇન્ડસ્ટ્રીઝ વગેરે બધી સ્થાપના થઈ, ઔદ્યોગિકરણ થયું, તેનો વિકાસ થયો, તે પહેલાં સૌથી વધારે વૃક્ષો પર કેવા ફૂદાઓ જોવા મળતા હતા? સફેદ પાંખવાળા ફૂદાઓ છે તે વધારે માત્રામાં જોવા મળતા હતા. અને બીજો પ્રકાર હતો ઘેરી પાંખવાળા, એટલે કે કથ્થાઈ રંગના ફૂદાઓ અને સફેદ રંગના, મુખ્યત્વે આ 2 પ્રકારના 2 રંગના ફૂદાઓ છે તે મોટા ભાગે જોવા મળતા. તેમાં પણ સૌથી વધારે કોણ હતા? સફેદ રંગની પાંખવાળા ફૂદાઓ છે તે ઔદ્યોગિકરણ પહેલા વધારે જોવા મળતા હતા. પરંતુ ઔદ્યોગિકરણ પછી એ જ વિસ્તારમાંથી ફરીથી ફૂદાઓનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે ઘેરા પાંખવાળા ફૂદા વધારે જોવા મળ્યા. ક્યારે? 1920માં. આમ જૂનો આંકડો છે તે ફેરવાઈ ગયો હતો, એટલે કે જે જૂનો આંકડો હતો કે બધા ફૂદાઓમાં સૌથી વધારે હતા સફેદ પાંખોવાળા, તે ઔદ્યોગિકરણ પછી પરિવર્તિત થઈ ગયો. ઔદ્યોગિકરણ પછી શું થઈ ગયું? તો કે જે ઘેરી પાંખોવાળા ફૂદા હતા તેની સંખ્યા છે તે વધી ગઈ સફેદ પાંખોવાળા ફૂદા કરતા, રાઈટ. તો હવે આવું થવાનું કારણ શું? તો કે આ અવલોકન પરથી એ અર્થઘટન થયું કે શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાઓને પકડી લે છે. એટલે કે વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં એટલે કે તો કે હવે જ્યારે આપણે વૃક્ષોની બાબતમાં જો ચર્ચા કરીએ તો વૃક્ષ છે તેની છાલ છે તે કેવા રંગની હોય? ખાસ કરીને ઘેરા રંગની હોય, રાઈટ. જે આપણને ખબર છે કથ્થાઈ રંગની ઉપરની જે છાલ છે તે હોય, બરાબર. હવે આ વૃક્ષમાં જો સફેદ પાંખવાળા ફૂદાઓ બેસે તો આપણને સમજાય કે સફેદ કલર છે તે અલગ તરી આવે ઘેરા રંગમાં, રાઈટ. તેવી જ રીતે જો ઘેરી પાંખવાળા ફૂદાઓ છે તે આ થડ પર ઝાડના બેસે તો જે ઝાડની ઉપરની છાલ હોય તેના જેવો જ તેનો પણ કંઈક રંગ હશે, એટલે કે તેઓ ઢકાઈ જશે તેમાં. તો આમ શિકારીઓને જોવાવાળાને જે શિકારી છે તેમને સૌપ્રથમ કયા ફૂદાઓ દેખાશે? સફેદ રંગના. એટલે શું થયું? ધીમે ધીમે કે જેટલા પણ સફેદ રંગની પાંખોવાળા ફૂદાઓ હતા તેઓ બધા જ મોસ્ટલી તેમનો શિકાર થઈ ગયા, અને જે કથ્થાઈ રંગની પાંખવાળા હતા તે ઘણા ખરા છે તે પોતાની જાતને છુપાવી શક્યા ઇઝીલી,
એટલે કે તેમનો શિકાર છે તે ઓછી માત્રામાં થયો સફેદ ફૂદાઓની કમ્પેરિઝનમાં. એટલે કે ઔદ્યોગિકરણ પછી શું જોવા મળ્યું કે જે સફેદ પાંખોવાળા ફૂદા કે જે સૌ પ્રથમ વધારે જોવા મળતા હતા તે કેવા થઈ ગયા, ઘટી ગયા, અને જે ઘેરી પાંખોવાળા ફૂદાઓ હતા તે શું થઈ ગયું, પહેલાં ઓછા હતા તે હવે વધારે માત્રામાં જોવા મળ્યા, કેમ કે તે જ જીવિત રહ્યા એટલે તેમની જ આગળ સંતતિ આવશે. રાઈટ. બીજું શું થયું તો કે આ ઔદ્યોગિકરણ છે એટલે શું થયું કે આ જે ધુવાડો હોય તેના લીધે થઈને પણ જે ઝાડની છાલ પર લાઇકેન જોવા મળે, કે જે ફૂગ અને લીલનો મિશ્રિત પ્રકાર છે. તો આ જે લાઇકેન છે તે હવે સામાન્ય રીતે ક્યારે જોવા મળે, જ્યારે પ્રદૂષણ ન હોય ત્યારે લાઇકેન્સ છે તે જોવા મળે, અને તે સફેદ રંગની જોવા મળે. એટલે શું થાય કે સફેદ ફૂદાઓ છે તે ખાસ કરીને પોતાનો જીવ છે તે બચાવી શકતા હતા, કેમ કે તેમની પાછળ તે છુપાઈ જતા હતા તે સમય. પરંતુ પછી એવું થઈ ગયું, સિનારીઓ છે તે આખો ચેન્જ થઈ ગયો, પલટી ગયો આપણે એવું કહી શકીએ, અને આ સફેદ પાંખોવાળા ફૂદાઓ છે તે શિકારીઓ દ્વારા પકડાઈ ગયા, કેમ કે લાઇકેન્સ રહી નહીં, એટલે કે હવે ઝાડની છાલમાં તે સીધા જ દેખાય, એટલે કે તેઓ વધારે માત્રામાં શિકાર બની ગયા. તો આમ સફેદ પાંખોવાળા ફૂદાની સંખ્યા છે તે ઘટતી ગઈ. તો જોઈએ થિયરી, પછી તમને ઇમેજ પણ બતાવું. સો ઔદ્યોગિકરણ સ્થાપિત થયા પહેલા સફેદ રંગની લાઇકેનના વિકાસ કે જે ઝાડ ઉપર જોવા મળતું તે પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફૂદા છે તે રક્ષિત રહ્યા. તો જે મેં તમને કીધું કે ઝાડ પર આવી લાઇકેન્સ છે તે ઘણી બધી જોવા મળતી જે સફેદ રંગની હોય, એટલે કે એક પ્રકારની ફૂગ અને લીલનો જ મિશ્રિત પ્રકાર છે. તો ફૂગ જેમ સફેદ હોય તેવી રીતે આ લાઇકેન્સ પણ સફેદ હોય. તો આમ સફેદ પાંખવાળા ફૂદા ત્યારે ઢકાઈ જતા, એમ કે બેકગ્રાઉન્ડ પણ સફેદ જ રહેતું હતું. પરંતુ અને ભક્ષકો છે તે ઘેરી પાંખોવાળા ફૂદાને આસાનીથી પકડી લેતા હતા. તો અહીં એક મેં હાઇલાઇટ કરેલી છે લાઈન MCQ માટે, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે એટલે. તો આમ આપણે લાઇકેનને ઔદ્યોગિક પ્રદૂષણના સંકેત તરીકે વાપરી શકીએ છીએ, કેમ કે તે પ્રદૂષિત ક્ષેત્રોમાં ઉગતા નથી. એટલે જ્યારે પણ લાઇકેન્સ કોઈ જગ્યાએ જોવા મળે તો એનો મતલબ એ જગ્યા છે તે પ્રદૂષણ રહિત છે, પ્રદૂષણ નથી ત્યાં. કેમ કે જો પ્રદૂષણ હોય વાતાવરણમાં તો લાઇકેન્સ જોવા મળે નહીં. એટલે કે આ સફેદ રંગની લાઇકેન જોવા મળે ઇટ મીન્સ કે ત્યાં પ્રદૂષણની માત્રા છે તે ખૂબ જ ઓછી છે, કે જે ઔદ્યોગિકરણ પહેલાં જોવા મળતી હતી લાઇકેન, કેમ કે પ્રદૂષણ ન હતું. તો આમ સફેદ લાઇકેનમાં સફેદ ફૂદાઓ પણ પોતાને ઢાંકી શકતા હતા, પોતાનો રંગ છે તે બચાવી શકતા હતા, અને પરિણામે શિકારીઓના હાથમાં નહોતા આવતા. પરંતુ ઔદ્યોગિકરણ પછીના સમય દરમિયાન ઝાડના થડ છે તે ફેક્ટરીના ધુમાડાના કારણે ઘેરા થઈ ગયા હતા, અને આ પરિસ્થિતિમાં સફેદ પાંખવાળા ફૂદા છે તે ભક્ષકો સામે ન ટકી શક્યા, પણ ઘેરી પાંખવાળા ફૂદા છે તે જીવી શક્યા. આથી ઘેરા રંગના ફૂદા પોતાને છલાવરણથી પૃષ્ઠભૂમિમાં સંતાડી શક્યા અને તેઓ ટકી શક્યા. તો આ પરથી એક તથ્ય જોવા મળ્યું કે એવા ક્ષેત્રોમાં કે જ્યાં ઔદ્યોગિકરણ નથી, જેવા કે ગ્રામ્ય વિસ્તાર, મેલેનિક ફૂદાઓની સંખ્યા એટલે કે ઘેરા રંગના ફૂદાઓની સંખ્યા છે તે ત્યાં ઓછી હતી. એટલે કે ગામડાઓ છે ફોર એક્ઝામ્પલ, ત્યાં ઔદ્યોગિકરણ ન હોય એટલું બધું, રાઈટ. એટલે પ્રદૂષણ પણ ઓછું છે. તો પ્રદૂષણ ઓછું છે ઇટ મીન્સ ત્યાં સફેદ રંગના ફૂદાઓ છે તે પોતાની જાતને બચાવી શકશે, કેમ કે લાઇકેન્સ હશે. તો આમ ત્યાં મેલેનિક એટલે જે ઘેરા રંગના ફૂદા હતા તેની સંખ્યા ઓછી હતી, અને સફેદ રંગના ફૂદાઓની સંખ્યા વધુ હતી, કે જેવું ઔદ્યોગિકરણ પહેલાં બીજે બધે પણ જોવા મળતું હતું. પરંતુ હવે એ સિનારીઓ ક્યાં જોવા મળે છે? ફક્ત અને ફક્ત ગામડાઓમાં, કે જે ઔદ્યોગિકરણ આજની તારીખમાં પણ એટલું બધું નથી તેવી જગ્યાએ ફક્ત. સો આ એ દર્શાવે છે કે મિશ્રિત વસ્તીમાં જે સારું અનુકૂલન દર્શાવે છે તેવા જ ટક્યા અને તેમની વસ્તી વધી કે જે વાતાવરણમાં અનુકૂળ થયા. કોઈ પણ જાતિ સંપૂર્ણપણે દૂર થઈ નહીં. તો અહીં સફેદ રંગના અને ઘેરા રંગના ફૂદા બંને છે તે બંને સ્થિતિમાં, એટલે કે ઔદ્યોગિકરણ પહેલા અને ઔદ્યોગિકરણ પછી જોવા મળતા જ હતા, ફક્ત તેમની સંખ્યામાં વધઘટ થઈ. બરાબર. એટલે કે સાવ કમ્પ્લીટલી કોઈ જાતિ છે તે નાશ નથી થઈ ગઈ, થોડા ઘણા તો પણ બચી શક્યા, પોતાની જાતને ટકાવી શક્યા, પરંતુ મોટા ભાગનો તેમના નંબરમાં પરિવર્તન આવ્યું, કે જે ઔદ્યોગિકરણ પહેલાં છે તે સફેદ છે તે મેક્સિમમ જોવા મળતા હતા સફેદ પાંખવાળા,
તે જ સિનારીઓ ચેન્જ થઈને ઔદ્યોગિકરણ પછી શું થઈ ગયું, મેક્સિમમ હવે કોણ જોવા મળતા હતા, ઘેરા રંગની પાંખોવાળા. પરંતુ એવું નથી કે બીજા સાવ જોવા મળતા નહોતા, રાઈટ. તો આવું થવાનું કારણ શું, તો કે જે કોઈ પણ સજીવ બદલાતા વાતાવરણ સામે અનુકૂલન સાધી શકે તે જ ફક્ત ટકી શકે. જો તેમનામાં પરિવર્તન ન આવે તો તેઓ પોતાની જાતને બચાવી શકે નહીં. જેવું થયું સફેદ પાંખવાળા ફૂદા સાથે, કે પહેલા તેમની સંખ્યા વધુ હતી, પરંતુ જેવું પર્યાવરણ બદલાણું, એટલે કે ઔદ્યોગિકરણને કારણે ધુમાડાવાળી છાલ છે તે બધી ઝાડની થઈ ગઈ, એટલે કે ઘેરી થઈ ગઈ. તો હવે તેમના શરીરમાં કોઈ અનુકૂલનો ન આવ્યા, તેમણે પોતાનું રંગ પરિવર્તન કે કંઈ પણ કર્યું નહીં, રાઈટ. તેને પરિણામે શું થયું, તેમની સંખ્યા છે તે પણ જેટલી હતી પહેલા તેટલી જળવાણી નહીં, રાઈટ. તો આમ કોઈ પણ બદલાતા પર્યાવરણમાં અનુકૂળ થાય તે જ જાતિ છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. ઓકે, તો આ થયું પહેલું ઉદાહરણ. પહેલા તમને તેની એક ઇમેજ છે જે બતાવી દઉં, ત્યારબાદ આપણે નેક્સ્ટ સેકન્ડ ઉદાહરણ છે તેના તરફ આગળ વધીએ. સો પહેલા આપણે ઇમેજ ચેક કરી લઈએ એકવાર. સો સ્ટુડન્ટ્સ, તમે જે ઇમેજ જોઈ રહ્યા છો તેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ સૌથી નીચેની ઇમેજની, કે જે એન્ડમાં છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે ઝાડની નોર્મલ છાલ હોય, કે જે એટલી બધી ડાર્ક પણ ન હોય, રાઈટ. તો તેમાં આ જે સફેદ રંગના ફૂદા છે તે પોતાને આસાનીથી છુપાવી શકતા હતા, કેમ કે તેમાં લાઇકેન્સનો પણ ભાગ છે તે જોવા મળતો હોય, રાઈટ. અને ઘેરા રંગના જે ફૂદા છે તે આસાનીથી એકદમ ઉભરી આવે છે તેમનો કલર, એટલે કે શિકારીઓના ધ્યાનમાં સૌપ્રથમ તે જશે અને તેમનો પ્રથમ શિકાર કરશે. ત્યારબાદ શું થયું, ઔદ્યોગિકરણને કારણે સેકન્ડ જે તમે જોઈ રહ્યા છો છાલ છે તે એકદમ ઘેરા રંગની થઈ ગઈ વૃક્ષની. હવે તેમાં શું થયું, તેના કારણે કે જે સફેદ ફૂદાઓ હતા તે હવે ક્લિયરલી દેખાવા માંડ્યા, અને જે ઘેરી રંગના એટલે કે મેલેનાઇઝ્ડ ફૂદાઓ હતા તેઓ છે તે તેમાં છુપાઈ શક્યા. આના લીધે થઈને ઔદ્યોગિકરણ પહેલા અને ઔદ્યોગિકરણ પછી ફૂદાઓની જાતમાં અને તેમની સંખ્યામાં પરિવર્તન આવ્યા. એટલે કે ઔદ્યોગિકરણ પહેલા છે તે સફેદ રંગના ફૂદાઓ, સફેદ પાંખ ધરાવતા ફૂદાઓ છે તે વધારે માત્રામાં, વધારે સંખ્યામાં જોવા મળતા હતા, જ્યારે ઔદ્યોગિકરણ પછી સૌથી વધારે માત્રામાં મેલેનાઇઝ્ડ એટલે કે ઘેરા રંગના ફૂદાઓ છે તે જોવા મળતા હતા અને સફેદ ફૂદાઓની સંખ્યા ઘટી ગઈ. ક્લિયર? તો આવી રીતે તમને ઇમેજ પરથી સ્પષ્ટ થશે કે કેવી રીતે ઔદ્યોગિકરણ છે તેમણે કોઈ પણ સજીવની વસ્તીમાં ઘટાડો કર્યો અથવા તો વધારો કર્યો, રાઈટ. ઓકે, હવે આપણે સેકન્ડ ઉદાહરણ તરફ આગળ વધીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે ઔષધ પ્રતિકાર. ઓકે, એટલે કે ઔષધ એટલે મેડિસિનની વાત છે અહીં. તો ઔષધ કે જે રોગકારકને મારી શક્યા તે સમય જતાં નિષ્ક્રિય થયા. એટલે કે એવી બધી મેડિસિન્સ કે જેનાથી શરૂઆતમાં રોગકારકો છે તે મૃત્યુ પામતા હતા. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ રોગ માટેની મેડિસિન્સ છે તો તેઓ જે તે બેક્ટેરિયા અથવા તો વાયરસને શરૂઆતમાં જ્યારે તેનો યુઝ કરવામાં આવતો હતો તો તેનાથી મરી જતા હતા, પરંતુ સમય જતાં નિષ્ક્રિય થઈ ગયા. એટલે પછી સમય જતાં તે મેડિસિનની અસર થતી બંધ થઈ ગઈ, કેમ કે રોગકારક જાતિઓ ઔષધને સહી શક્યા અને ટક્યા, તેમજ સમૃદ્ધ થઈ પ્રતિકારક વસ્તી નિર્માણ કરી શક્યા. એટલે કે શું થયું, હવે જે બેક્ટેરિયા છે તેની સંખ્યા માનો કે 1000ની છે ફોર એક્ઝામ્પલ, તો તેમાંથી 900 જેટલા બેક્ટેરિયા છે તેઓ તો તે દવાથી મૃત્યુ પામ્યા, એટલે કે તેઓ તો મરી ગયા. 100 જે જીવતા રહી ગયા, રાઈટ, કે તેમને આ મેડિસિનની અસર ન થઈ. પરિણામે શું થયું કે તેમનું શરીર છે તે આ મેડિસિનથી એડપ્ટ થઈ ગયું, અનુકૂલિત થઈ ગયું. એકવાર તેમને અસર ન થઈ, હવે તેમના શરીરે તેના પ્રત્યે અનુકૂળતા સાધવી લીધી. પરિણામે હવે આ મેડિસિન ગમે એટલી વાર કોઈ પણ સજીવ છે તે લેશે ત્યારે જે તે બેક્ટેરિયા અથવા તો વાયરસ તે યજમાનનું શરીર છોડીને બીજે જશે તો તે બીજી વ્યક્તિ પણ તે મેડિસિન લેશે તો પણ તેમને અસર કરશે નહીં, કેમ કે તેમને એકવાર અનુભવ થઈ ગયો તે મેડિસિનનો અને તેમાં તેઓ બચી પણ ગયા. એટલે શું થશે કે હવે સેકન્ડ ટાઈમ પણ તેમને અસર થશે નહીં. તો આમ ધીમે ધીમે કરતા હોય તેની નવી જનરેશન આવે તે પણ એવી જ આવશે, વધારે સ્ટ્રોંગ જ હશે. તો આમ ધીમે ધીમે કરતાં આવી સ્ટ્રોંગ વસ્તી છે કોઈ પણ સજીવની, એટલે કે બેક્ટેરિયાની ફોર એક્ઝામ્પલ અહીં તે વધતી ગઈ. એટલે કે આ જે દવાની અસર પહેલાં થતી હતી, કેમ કે 1000માંથી 900 તો મૃત્યુ પામતા હતા, પરંતુ હવે શું થઈ ગયું કે કોઈ પણ બેક્ટેરિયા છે તેને અસર થતી નથી, કેમ કે જે 100 વધી ગયા હતા
કે જેમને અસર નહોતી થતી તેમની જ સંતતિ આગળ વધી, કેમ કે જેમને અસર થઈ એ તો બધા જ મૃત્યુ પામી ગયા, રાઈટ. તો પરિણામે હવે જ્યાં 100માંથી 200, 200માંથી 400, 400માંથી 800 આમ જે બેક્ટેરિયાની સંખ્યા વધી એ બધા કેવા વધ્યા કે જેમને મેડિસિનની અસર થતી નથી. પરિણામે એક સમય શું આવ્યો કે આ એન્ટીબાયોટિકની અસર થતી જ બંધ થઈ ગઈ, રાઈટ. તો આમ બેક્ટેરિયામાં શું જોવા મળ્યું? એક પ્રકારનું અનુકૂલન જોવા મળ્યું. કોના પ્રત્યે? તો કે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ પ્રત્યે. તો ઘણી વખત એન્ટીબાયોટિક્સ છે તેનો કોઈ ડોક્ટર્સ છે તે એક તમને પ્રોપર પ્રિસ્ક્રિપ્શનમાં ડોઝ લખી દેતા હોય છે, જેમ કે 3 દિવસ લેવાની અથવા તો 4 દિવસ દવા લેવાની, રાઈટ. પરંતુ ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે જેવી તબિયત સારી થઈ જાય એટલે ફોર એક્ઝામ્પલ 4 દિવસનો કોર્સ લખી આપ્યો હોય, કોઈ પણ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી આપ્યો હોય, તો આપણને 2 દિવસમાં સરખું થઈ જાય એટલે આપણે દવા લેવાની બંધ કરી દઈએ. પરિણામે શું થાય? આપણને સરખું એટલે થઈ ગયું કે બેક્ટેરિયાની મોટા ભાગની માત્રા છે તે મૃત્યુ પામી ગઈ. બટ ઇટ ડઝન્ટ મીન કે આપણા બોડીમાં એક પણ બેક્ટેરિયા બાકી નથી રહ્યા. ફોર એક્ઝામ્પલ કોઈ ફીવર આવ્યો છે, કોઈ બેક્ટેરિયાને લીધે થઈને બેક્ટેરિયા ઇન્ફેક્શન છે અને તેના લીધે થઈને તાવ આવ્યો છે, તો દવા 2 દિવસ ખાધી, તાવ આપણને ઉતરી ગયો, સરખું થઈ ગયું. એટલે આપણે શું વિચારીશું કે હવે દવા ખાવી નથી, રાઈટ. પરંતુ હજી શરીરમાં કોઈ સપોઝ 2 બેક્ટેરિયા પણ બાકી રહી ગયા, રાઈટ. તો આ બેક્ટેરિયા છે તેને હવે આ જો દવાનો પૂરો ડોઝ ન લે, ઇટ મીન્સ કે તેને દવાની અસર પણ થઈ, તેને એક્સપોઝર પણ લીધું, છતાંય તેઓ બચી ગયા. હવે શું થશે કે આવા બેક્ટેરિયાઓ ફોર એક્ઝામ્પલ શરીરમાંથી બહાર જ્યારે નીકળશે, ભલે તે શરીરને નુકસાન ન કરે, આપણે તો સાજા થઈ જ ગયા, પરંતુ હવે તે જ્યારે કોઈ બીજા યજમાન શરીરમાં જશે ત્યારે તેમને ઓલરેડી આ દવાની અસર છે, એક્સપોઝર છે તે થઈ ગયું છે. પરિણામે તેમને હવે આ દવાની કોઈ અસર નહીં થાય. જ્યારે બીજા કોઈ વ્યક્તિને તેનું ઇન્ફેક્શન ફોર એક્ઝામ્પલ લાગે છે તો તેઓનું દ્વિગુણન છે તે સતત ચાલુ રહેશે, તેમને આ સેમ દવા છે તે અસર કરશે નહીં, તો કોઈ બીજી મેડિસિન છે તે લેવી પડે. સમજે? આમ ધીમે ધીમે કરતાં તેની એવી જાતિઓ ડોમિનન્ટ થઈ જાય કોઈ પણ જગ્યા પર કે તેમને કોઈ પણ દવાની અસર થાય જ નહીં. તો આવું ન થાય એટલા માટે જે ડૉક્ટર પૂરો ડોઝ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે તે સારું થઈ ગયા પછી પણ લેવો જરૂરી છે, એટલે કે એક પણ જાત બેક્ટેરિયાની બચી શકે નહીં અને પરિણામે આવી પ્રતિરોધકતા છે તે વિકસી શકે નહીં કોઈ પણ બેક્ટેરિયા અથવા તો વાયરસમાં. ક્લિયર? તો એ જ વસ્તુ છે અહીં આપણે જે જોઈ રહ્યા છીએ કે તૃણનાશકો જેને હર્બિસાઇડ્સ કહેવાય અને કીટકનાશક જેને પેસ્ટિસાઇડ્સ કહેવાય ના વધારે વપરાશથી ઓછા સમય દરમાં પ્રતિરોધક જાતોની પસંદગી થાય છે. આવું જ થાય છે જ્યારે ખેતરોમાં પાક પર આવા બધા રસાયણો છાંટવામાં આવતા હોય છે, તૃણનાશકો, કીટનાશકો. તો જ્યારે ઓવરડોઝ તેના થઈ જતા હોય છે, પરિણામે શું થાય ઘણી વખત કે કોઈ પણ જે જાત છે તેને હવે આની કેમિકલની, આ રસાયણની અસર જ થતી બંધ થઈ જાય. શું કામે? તેમણે પોતાની અંદર આ પ્રતિરોધકતા વિકસાવી લીધી હોય કે એકવાર જો તેઓ બચી ગયા ઇટ મીન્સ હવે તેમને તેનું એક્સપોઝર મળી ગયું, હવે તેમને બીજી વાર તે દવા અસર કરશે નહીં, તે રસાયણ અસર કરશે નહીં. આ બાબત સૂક્ષ્મ જીવો સામે પણ સાચી સાબિત થાય છે કે જેમના માટે આપણે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક અથવા દવાઓને સુકોષ કેન્દ્રીય સજીવો અથવા તો કોષો સામે વાપરીએ છીએ, તેથી પ્રતિરોધક સજીવો અથવા તો કોષો ખૂબ જલ્દી એટલે કે પછી શતાબ્દીઓમાં નહીં તો મહિનાઓમાં અથવા તો વર્ષોમાં દેખાવા માંડ્યા છે. એટલે હવે પ્રતિરોધકતા તેમની અંદર વિકસાવવા માંડી છે. જે પહેલાં ઘણા વર્ષોમાં ચેન્જીસ આવતા હતા તે હવે ખૂબ જ નાના સમયમાં પરિવર્તન છે તે જોવા મળે છે તેમનામાં. આ માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસના ઉદાહરણો છે, જે એ પણ જણાવે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. એટલે કે પ્રારંભથી જ આ બધી જાતો અસ્તિત્વમાં નથી આવેલી, ધીમે ધીમે પરિવર્તનો આવ્યા છે, રોજ નવી જાત છે તે અસ્તિત્વમાં આવે છે કોઈના કોઈ સજીવની. તો આ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, એટલે કે પ્રારંભથી જ આ બધી જાતો પૃથ્વી પર હાજર હતી તે વસ્તુ સાચી છે નહીં. પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તકને આધારે તે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સ્ટોકેસ્ટિક પ્રક્રિયા. એટલે કે પ્રકૃતિમાં જ્યારે તક મળે એટલે કે તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તક ને આધારે આ પ્રક્રિયા છે તે ઉદ્વિકાસમાં પરિણમે છે. એટલે કે જ્યારે કોઈ પણ વિકૃતિ સર્જાય તો કાં તો સારો બદલાવ આવશે અથવા તો ખરાબ બદલાવ આવશે, એટલે તે જાતિ માટે કાં તો ફાયદાકારક ચેન્જીસ હશે અથવા તો નુકસાનકારક ચેન્જીસ હશે.
ફાયદાકારક હશે તો તે સારી રીતે જીવી શકશે અને નુકસાનકારક હશે તો તે જલ્દીથી મૃત્યુ પામશે. તો આ મૃત્યુ પામશે તે ઘટના તો આગળ નથી જવાની, કેમ કે તેમની જનરેશન આગળ વધશે જ નહીં. જે પોતે પિતૃજાત જ નહીં બચે તો તેમના સંતાનો ક્યાંથી આવશે, રાઈટ? પરંતુ જે સારા બદલાવો આવે છે કે જેના લીધે કોઈ જાત પોતાનું અસ્તિત્વ ખૂબ સારી રીતે ટકાવી શકે છે, તો તેમની તો નવી પેઢી પણ આવશે, તો તે પણ આવી સારા ગુણોવાળી જ ઓલરેડી જન્મશે. તો આમ આ એક કન્ટિન્યુ પ્રક્રિયા છે તે થઈ જતી હોય છે કે જ્યારે પ્રકૃતિમાં તેમનું સિલેક્શન થતું હોય છે. તેને સ્ટોકેસ્ટિક પ્રક્રિયા પણ કહી શકાય. ક્લિયર? આ બંને ઘટનાઓ, આ બંને ઉદાહરણો તમારી ટેક્સ્ટબુકના જ છે. નાવ આપણે જે થર્ડ એક્ઝામ્પલ જોવાનું છે તે એક્સ્ટ્રા છે. ઇટ મીન્સ કે એમસીક્યુ માટે છે. થિયોરિટિકલ આ ક્વેશ્ચન પૂછાઈ શકે નહીં, રાઈટ? તો ત્રીજું પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ, જે છે સિકલ સેલ એનિમિયા અને મલેરિયા. તો વ્યક્તિએ કે જે સિકલ સેલ એનિમિયા માટે સમયુગ્મજ છે તે એનિમિયાથી વહેલા તબક્કામાં મરે છે. પહેલા, અથવા તો આપણે એવું કહી શકીએ વહેલા નહીં તો, એટલે કે જેમને સિકલ સેલ એનિમિયા માટે સમયુગ્મજ એટલે કે સમાન જનીનો ધરાવે છે, એટલે કે તેમને સિકલ સેલ એનિમિયા છે તે થઈ ગયું છે, રાઈટ? આ જનનિક ક્રિયાઓ છે જે આપણે જેનેટિક્સમાં ભણી ગયા છીએ. તો જે વ્યક્તિઓ જેમાં વિષમ યુગ્મજ પરિસ્થિતિ હોય છે તેમાં આરબીસી છે એટલે કે રક્તકણો છે તે દાતરડા આકારના થઈ જાય છે. એટલે જો સમયુગ્મજ હશે તો તેઓ તો સીધા જ મૃત્યુ જ પામશે. હવે જો કોઈ પણ વ્યક્તિ છે તે વિષમ યુગ્મજ છે એટલે કે એક ખામીયુક્ત જનીન છે, બીજું નોર્મલ જનીન છે, બંને ખામીયુક્ત હશે તો તેમનું મૃત્યુ થઈ જશે. પરંતુ હવે એક સારું પણ જનીન છે, તો આપણે સમયુગ્મજ, વિષમયુગ્મજ આ બધા વર્ડ છે તે જેનેટિક્સમાં ભણી ગયા છે, ચેપ્ટર નંબર 5th and 6th, રાઈટ? તો અત્યારે આપણે તેની ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ. તો આ વિષમયુગ્મજ પરિસ્થિતિ છે તેમાં શું થશે? તો વ્યક્તિ મૃત્યુ તો નહીં પામે, પરંતુ તેના આરબીસી છે તે કેવા થઈ જાય છે? દાતરડા આકારના થઈ જાય છે, કે જે હકીકતમાં કેવા હોવા જોઈએ? ગોળ ચપટા હોવા જોઈએ. તે કેવા થઈ જાય? દાતરડા જેવા, એટલે કે લાંબા અણીદાર છે તે થઈ જતા હોય છે. હવે આ પ્રકારના આરબીસીમાં મેલેરિયા પરોપજીવી સામાન્ય વિકાસ નથી ધરાવતા અને તે મેલેરિયા તરફ પ્રતિકારક થઈ જાય છે. તો આમ જેવી વ્યક્તિ છે જેને આરબીસી દાતરડા આકારના જેમના શરીરમાં થઈ ગયા છે, તો તેના આ આરબીસીમાં મેલેરિયાનો પરોપજીવી છે તે પોતાનું જીવન ગુજારી શકતો નથી. તેના માટે આ રક્તકણો છે તે સારા નથી, તેઓ પોતાનું શરીર તેમાં વ્યવસ્થિત ઉછેરી શકે નહીં, રાઈટ? આથી શું થઈ ગયું કે એવા વ્યક્તિઓ કે જેને સિકલ સેલ એનિમિયા એટલી હદે તો ન થયો કે તેઓ મૃત્યુ પામ્યા, પરંતુ ફક્ત તેના આરબીસી છે તે દાતરડા આકારના થઈ ગયા. તો હવે તેમને બીજો એક ફાયદો શું થયો કે તેમને ક્યારેય મલેરિયા થશે નહીં. શું કામે? કેમ કે મલેરિયાનો જે પરોપજીવી છે તે આવા રક્તકણમાં પોતાની જાતને ઉછેરી શકે નહીં. આથી તેઓ મલેરિયા તરફ શું થઈ ગયા? પ્રતિકારક થઈ ગયા, કે તેમને મલેરિયા થવો સંભવ છે નહીં. એ વ્યક્તિઓ કે જે વિષમયુગ્મજ પરિસ્થિતિ ધરાવે છે તેની જીવવાની શક્યતા વધે છે, એટલે કે તેને કુદરત પસંદ કરે છે. તેથી જ નૈસર્ગિક પસંદગીની પ્રક્રિયા અસામાન્ય હિમોગ્લોબિન અને સામાન્ય સાથે જાળવી રાખે છે. જે ક્ષેત્રમાં મલેરિયા સામાન્ય છે આને બેલેન્સિંગ સિલેક્શન કહેવાય. બેલેન્સ થઈ જાય છે કે એક વિકૃતિ સર્જાણી, તો કે રક્તકણો છે તે દાતરડા આકારના થઈ ગયા, તો સામે તેમને બીજા રોગ થવાની સંભાવનાઓ પણ ઘણી બધી ઘટી ગઈ. તો એક બેલેન્સ થઈ ગયું કે એક રોગ થયો પણ સામે બીજા નહીં થાય તેમને, રાઈટ? તો એક બેલેન્સિંગ સિલેક્શન છે. એટલે કે જનીન વિભિન્નતા વિષમયુગ્મજની પસંદગીથી જળવાય છે, જેને બેલેન્સ્ડ પોલિમોર્ફિઝમ પણ કહે છે. પરંતુ આ પસંદગી કુદરતમાં ભાગ્યે જ જોવા મળે છે, રાઈટ? તો આ 3 ઉદાહરણની વાત કરી. આમ હવે જે ડાર્વિનવાદની થિયોરી છે અથવા તો ડાર્વિનના જે પોતાના વિચારો છે તે આખરે શું કન્ક્લુડ કરે છે, શું કન્ક્લુઝન આપે છે, શું રિઝલ્ટ આપે છે, આ બધા ઉદાહરણો તેમના સંકલ્પનાઓ પરથી તેઓ સાર એમનો એક શું છે? તો કે આમ ઉદ્વિકાસ માટે ડાર્વિનના સિદ્ધાંતનો સાર એ કુદરતી અથવા તો નૈસર્ગિક પસંદગી છે. એટલે બધા દ્વારા અલ્ટિમેટલી ડાર્વિન કહેવા શું આપણને માંગતા હતા કે કોઈ પણ સજીવ તો જ જીવન ટકાવી શકે જો તેમની કુદરતમાં પસંદગી થાય, અને આ કુદરતમાં પોતાની પસંદગી કરાવવા માટે જે તે સજીવે અનુકૂલન ખૂબ સારી રીતે સાધવું પડે, રાઈટ?
આ અનુકૂલન છે તે તેમને વારસામાં મળે તો પણ ઠીક, અથવા તો પોતે પોતાની રીતે ઉપાર્જિત કરે એટલે કે શીખે તો પણ ઠીક, પરંતુ અનુકૂલન સાધવું ફરજિયાત છે તો જ તેમની કુદરત છે તે સિલેક્શન કરે છે અને તેઓ પોતાનો જીવ બચાવી શકે છે. પરિણામે તેમની આગળની પેઢીઓ છે તે અસ્તિત્વમાં આવશે, જ્યારે જે બીજા અનુકૂલન નહીં સાધી શકે તેઓ મૃત્યુ પામશે અને પરિણામે તેમની આખી જાત જ ત્યારે નષ્ટ થઈ જશે, કેમ કે તેમને હવે આગળ નવી પેઢી તેમની વધશે જ નહીં. ક્લિયર? તો આ નવા સ્વરૂપોનો દેખાવાનો દર એ જીવન ચક્ર અથવા આયુષ્ય સાથે સંકળાયેલા હતા. કે નવા સ્વરૂપો એટલે કે નવી જાતો તો જ અસ્તિત્વમાં આવે, જો તેમની પિતૃજાતો છે તે અસ્તિત્વ ટકાવી રાખે તો જ તેમાં કંઈક પરિવર્તન થાય થોડા ઘણા અને નવી જાતો પણ બને, રાઈટ. પરંતુ જો આ પિતૃજાતો જ પોતાનું અસ્તિત્વ ન ટકાવી શકે તો નવી જાત આવવાની સંભાવના તો છે જ નહીં. આમ સૂક્ષ્મ જીવો કે જે ઝડપથી વિભાજિત થાય છે તેઓની પાસે એટલે કે તેમની ઝડપથી સંખ્યા વધવાની ક્ષમતા છે અથવા તો વધારવાની ક્ષમતા છે અને તે કલાકોમાં જ લાખોની સંખ્યામાં ફેરવાય છે. ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા, તો તેમની કલાકમાં જ સંખ્યા છે તે ખૂબ જ મોટી થઈ જતી હોય છે, રાઈટ. જેમ કે ઉદાહરણ બેક્ટેરિયાની વસાહતો, તો ધારો કે એ આપેલા માધ્યમમાં તેમાં રહેલા ખોરાકનો ઉપયોગ કરીને તેમની ક્ષમતામાં ફેરફાર કરી શકે છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક આપણે પેટ્રી ડિશ રાખી છે માધ્યમ માટે, રાઈટ. તેમાં હવે કોઈ એક પ્રકારનું તેમને ખોરાક આપેલો છે, માધ્યમ આપેલું છે, તો તેનો ઉપયોગ કરી અને તેઓ પોતાની જાત છે તે વધારતા હતા, દ્વિગુણન કરતા હતા. હવે જો આપણે શું કરીએ તો કે આ માધ્યમને બદલાવવામાં આવે, એટલે કે પ્રથમ જે આપણે માધ્યમ આપ્યું તેને ચેન્જ કરીને માધ્યમ ફેરવી નાખીએ, તો તેમની વસ્તી એટલે કે ધારો કે બી, પછી જોઈએ કે હવે કેટલા બેક્ટેરિયા તેમાં ગ્રો કરી શકે છે, તો પછી જેટલા જોવા મળશે કે જે આ નવી પરિસ્થિતિમાં ટકી શકે છે તેવો જ જોવા મળશે. એટલે કે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં આપણને ઘણા બધા બેક્ટેરિયા જોવા મળ્યા, હવે જ્યારે આપણે આ ખોરાક છે તે તેમનો ચેન્જ કરી દે છતાં પણ અમુક બચી ગયા, તો ઇટ મીન્સ તેમણે પરિવર્તન સાધી લીધું પોતામાં, તેમણે આ નવા ખોરાકથી પણ ચલાવી લીધું, એટલે કે તેઓ જીવી શક્યા. તેવા બેક્ટેરિયા કે જે આ નવા ખોરાકને ખોરાક તરીકે ઉપયોગ ન કરી શક્યા તેઓ મૃત્યુ પામ્યા. તો આમ સમય જતાં વૈવિધ્યતા ધરાવતી વસ્તી બીજી જાતિમાં ફેરવાય છે. તો આમ જે નવા માધ્યમમાં ટકી શક્યા બેક્ટેરિયા તે આખી એક નવી જાત થઈ ગઈ, કે તેમનું ખોરાક છે, તેમનું રહેણીકેણી છે તે આખી અલગ થઈ ગઈ પહેલી જાત કરતાં, અને એક નવી જ જાતિ વિકાસ પામે છે. આવું થોડા દિવસોમાં શક્ય બની શકે છે. તો આવું બેક્ટેરિયા વગેરેમાં થોડા દિવસોમાં શક્ય બને, એમ કે તેમનું દ્વિગુણન છે તે ખૂબ જ ઓછા સમયમાં થાય. એક દિવસમાં તો ઘણી વખત એવું બને કે તેમની 3 પેઢીઓ 3 જનરેશન્સ છે તે આવી જાય, રાઈટ. પરંતુ આવું જ કોઈ એક માછલી અથવા મરઘીના બચ્ચામાં થતા લાખો વર્ષો લાગે છે, કારણ કે તેમનું આયુષ્ય છે તે ઘણું લાંબુ હોય છે. તો આપણે અહીં એવું કહી શકીએ કે આ નવી પરિસ્થિતિમાં બીની યોગ્યતા એની સરખામણીમાં ઘણી વધારે છે. એટલે કે જે બીજી જાતિ જોવા મળી કે માધ્યમ ફેરવ્યું ખોરાકનું છતાં પણ તેઓ ટકી શક્યા, જેને આપણે બી જાતિ નામ આપી દીધું, રાઈટ. તો આમ સ્વાભાવિક છે કે બીની યોગ્યતા છે તે એની સરખામણીમાં કેવી થઈ, વધારે જ થઈ, કે તેઓ બદલાતા પર્યાવરણમાં પણ ટકી શક્યા. તો આમ યોગ્યતા અથવા અનુકૂલનની ક્ષમતા એ આનુવંશિકતાના લક્ષણો પર આધાર રાખે છે. તેને આનુવંશિક આધાર છે, તેથી કહી શકાય કે પસંદગી અને વિકાસ માટે આનુવંશિકતા આધાર રાખે છે. એટલે કે તેમનામાં આ ગુણ છે તે આનુવંશિક પણ હોઈ શકે અથવા તો તેમને વિકસાવવા પડે, રાઈટ. સજીવો પર અથવા તો સૂક્ષ્મ જીવો પર થતા પ્રયોગો એવું સૂચવે છે કે જ્યારે પૂર્વ અસ્તિત્વ ધરાવતી ફાયદાકારક વિકૃતિઓને જ્યારે પસંદ કરવામાં આવે તે નવા સ્વરૂપ પ્રકારોમાં પરિણમે છે અને અમુક પેઢીઓ બાદ તે જાતિ નિર્માણમાં પરિણમે છે. એટલે કે જે ફાયદાકારક વિકૃતિ સર્જાતી હોય છે કોઈ પણ સજીવમાં, રાઈટ, તેના પરિણામે શું થાય છે તો કે એક આખી નવી જાતિ છે તે અસ્તિત્વમાં આવતી હોય છે. સો આમ આ વાત કરીએ આપણે ડાર્વિનની સંકલ્પના અને તેમના ઉદાહરણો આજે આપણે જોયા 3, રાઈટ. જેમાંના 2 ટેક્સ્ટ બુકના છે, એક એક્સ્ટ્રા ઉદાહરણ આપણે ચર્ચા કરી. હવે આપણે લાસ્ટ સેક્શન આજના લેક્ચરનું અને ડાર્વિનવાદનો પણ છેલ્લો સબટોપિક છે ડાર્વિનવાદની ટીકાઓ, કે શું કામે ડાર્વિનવાદને પણ અમુક બાબતમાં સ્વીકૃત કરવામાં ન આવ્યું, કેમ કે અમુક વાત છે તે આ ડાર્વિનવાદ સમજાવી શક્યો નહીં, એટલે કે ડાર્વિન પોતે છે તે સમજાવી શક્યા નહીં. કઈ કઈ વાતો હતી? તો પહેલો પોઈન્ટ છે, ટોટલ 6 પોઈન્ટ્સ છે તેના. ફર્સ્ટ છે
આ સિદ્ધાંતની મુખ્ય ખામી એ હતી કે ડાર્વિન જનીન વિદ્યાનું જ્ઞાન ધરાવતા ન હતા. એટલે તેમને એ ખબર હતી કે કોઈ પણ લક્ષણો છે તે પરિવર્તિત થાય તો જ જે તે જાતિ છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, પરંતુ આ લક્ષણોમાં પરિવર્તન આવે કેવી રીતે તેના વિશે તેમને કોઈ ખ્યાલ હતો નહીં. તેમને એટલી ખબર પડતી હતી કે બદલતા પર્યાવરણમાં જો અનુકૂલન કોઈ જાતિ સાધે તો તેઓ સારું જીવી શકે, પરંતુ અનુકૂલન તેઓ સાધે કેવી રીતે, તેઓ જે પ્રકારે બનેલા છે તેમાં પોતાનામાં પરિવર્તન લઈ આવે કેવી રીતે. જો કોઈ બાહ્ય પરિવર્તન હોય તો કોઈ જાતિ લાવી પણ શકે, એટલે કે ખોરાકમાં પરિવર્તન લાવવું તો તે કદાચ થઈ શકે, પરંતુ ઘણા પરિવર્તન એવા હોય કે જે જનીનિક છે, તો આવા પરિવર્તનો કોઈ જાતિ કેવી રીતે લઈ આવે તો તેમના વિશે તેમને કોઈ ખ્યાલ હતો નહીં, કેમ કે ત્યારે જનીન વિદ્યા એટલી ડેવલપ્ડ હતી નહીં. તો આમ તેઓ ભિન્નતાઓના કારણ, ઉદ્ભવ અને આનુવંશિકતા અંગે સંતોષજનક સમજૂતી ન આપી શક્યા. એટલે કે તેમને ખબર હતી કે અલગ અલગ જાતિઓ છે, એટલે કે ભિન્નતાઓ છે, પરંતુ એનું કારણ શું તો તે તેમને ખ્યાલ ન હતો. પછી આ ભિન્નતા ઉદ્ભવવાનું કારણ શું તે પણ તેમને ખ્યાલ ન હતો, અને તેની આનુવંશિકતા એટલે કે પેઢી દર પેઢી આ લક્ષણો આગળ વધે છે, પરંતુ કેવી રીતે અને શું કામે આગળ વધે છે તો તેમનો પણ તેમને કોઈ પણ જાતનો ખ્યાલ હતો નહીં. આથી તેઓ તેમની સંતોષજનક સમજૂતી આપી શક્યા નહીં, કેમ કે તે સમયે જનીન વિદ્યા છે તે એટલી એડવાન્સ ન હતી, એટલા રિસર્ચ છે તે થયા ન હતા. આથી ડાર્વિન પણ તે વધારે પડતું સમજાવી શક્યા ન હતા. સેકન્ડ પોઈન્ટ છે, આ વાદ ફક્ત યોગ્યતમની ચિરંજીવિતા સમજાવે છે, પરંતુ યોગ્યતમનું આગમન સમજાવવા અસમર્થ છે. એટલે આ વાત ઉપરથી આપણને એ તો ખ્યાલ આવે કે જે સૌથી વધુ યોગ્યતમ હશે તે પોતાનું આયુષ્ય ચિરંજીવી બનાવી શકશે, એટલે કે સારી રીતે જીવી શકશે, પરંતુ આવું યોગ્યતમ થવું કેવી રીતે, એટલે કે યોગ્યતમનું આગમન તે તેઓ સમજાવી શક્યા નહીં. થર્ડ પોઈન્ટ છે, ડાર્વિને સમજાવવામાં અસમર્થ હતા કે શા માટે વસ્તીના થોડાક જ સજીવો ઉપયોગી ભિન્નતાઓ વિકસાવે છે જ્યારે અન્ય હાનિકારક ભિન્નતાઓ વિકસાવે છે. તો દરેક સજીવમાં પરિવર્તન આવે છે, પરંતુ કંઈક અલગ અલગ આવે છે. ઘણાને ફાયદાકારક પરિવર્તન આવે છે, ઘણામાં નુકસાનકારક આવે છે. તો આવું થવાનું કારણ શું તે તેઓ સમજાવી શકે નહીં, કેમ કે જો આ જેટલા પણ પ્રશ્નો આપણને અત્યારે ઉદ્ભવે છે ટીકાઓમાં જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે બધા જ જનીનિક આધાર ધરાવે છે, અને ડાર્વિનને જનીનિક વિદ્યા વિશે ડિટેલમાં ખ્યાલ જ હતો નહીં. રાઈટ, આથી આ દરેક પોઈન્ટ્સ છે તે ટીકાઓમાં આપણે સામેલ કરેલા છે. સેમ વે ફોર્થ પોઈન્ટ છે, ડાર્વિનવાદની ટીકાઓ જાતીય પસંદગી પર આધારિત છે, એટલે કે મુખ્યત્વે જેમ કે પક્ષીઓ, પ્રાણીઓ વગેરેમાં શા માટે ફક્ત માદાઓ જ પ્રજનન માટે નરને પસંદ કરવાનો હક ધરાવે છે. તો ખાસ કરીને જે પ્રાણીઓ વગેરેમાં આપણે કોમ્પિટિશનની વાત કરી હતી, સમાન જાતિઓ વચ્ચે ખોરાક, રહેઠાણ અને પ્રજનન આ બધાને લઈને કોમ્પિટિશન છે તે થતા હોય છે. તો તેમાં મુખ્યત્વે માદા જાતિ છે તે નર જાતિને પસંદ કરતી હોય છે. તો આવું થવાનું કારણ શું તો એ પણ જનીનિક છે જે ડાર્વિન સમજાવી શક્યા નહીં. ફિફ્થ પોઈન્ટ છે, ડાર્વિને અવશિષ્ટ અંગોનું અસ્તિત્વ સમજાવી શક્યા નહીં. તો તેમણે વાત તો કરી કે જે કોઈ પણ અંગ છે તેમનું કાર્ય જે આગળથી વાત ચાલી આવતી હતી લેમાર્કથી, કે જેઓ વધારે સક્ષમ હોય, જે અંગો વધારે ક્રિયાશીલ હોય તેઓ સારા બને, મજબૂત બને, જે અંગો છે તેમનું કોઈ કામ ન હોય તેઓ નિષ્ક્રિય થઈ જાય, એવું લેમાર્કે કીધું હતું. આ જ વસ્તુ ડાર્વિન પોતે પણ સમજાવી શક્યા નહીં. એટલે કે જે અવશિષ્ટ અંગો આપણા શરીરમાં જોવા મળે છે તો તે શું કામ જોવા મળે છે, તે અવશિષ્ટ થઈ ગયા તો શું કામે થઈ ગયા, તેના કોઈ વ્યાજબી પુરાવાઓ તેઓ આપી શક્યા નહીં. અને લાસ્ટ પોઈન્ટ છે, તેઓ દૈહિક અને જનીનિક ભિન્નતાઓ વચ્ચેનો ભેદ પારખવા અસમર્થ હતા. એટલે કે પરિવર્તનો જે કોઈ પણ જાતિઓમાં આવે છે તે દૈહિક છે, એટલે કે શારીરિક ફેરફારો જે પોતાનામાં જ આવ્યા છે તે છે, કે જનીનિક છે કે જે તેમને વારસામાં મળ્યા છે, તો તેનો તેમને કોઈ પણ ખ્યાલ હતો નહીં. એટલે કે કોઈ જાતિ સારી રીતે વાતાવરણમાં પોતાને ઢાળી શકે છે, તો આવું થવાનું કારણ તે જાતિએ પોતે જ શોધ્યું છે કે તેમને વારસામાં મળ્યું છે, તેનો તેમને કોઈ પણ ખ્યાલ હતો નહીં. ક્લિયર? તો આમ અહીં ડાર્વિનવાદ છે તે પૂર્ણ થાય છે. રાઈટ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો વાદ છે, નવી થિયોરી છે તેની ચર્ચા કરીશું. તો 2 વાદ છે તે આપણે કમ્પ્લીટ કર્યા, લેમાર્કવાદ અને ડાર્વિનવાદ. ઓકે, સો આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં વધારે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.